આ સાડી લાવવાની થઈ છે. જો તો ખરા આ વાહણવાળાને કપડામાં આપે ને. ભાભી અમે લોકો જઈએ છીએ ફરવા માટે, તો નીકળીએ. ઓહ ઉપર ક્યાં નીકળે ને? આ કયો વેશ ધારણ કર્યો છે? આ કાળી ટી શર્ટ ને આ જોકર જેવો પેન્ટ ને આ અલા 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 મજૂરીએ જતો હોય પેલા કોન્ટ્રાક્ટર ને ત્યાં મજૂર હોય એવા બૂટ પહેર્યા. એ ભાભી ઓ કાનમાં બુટ્ટી. અત્યારની ફેશન તમને ના ખબર હોય. હવે એને શું ખબર પડે? આ બધી છે ને સ્ટાઇલ કહેવાય, આમ ફેશન છે. આ તમારી જેવા અમે ગામડાના ગવાર નથી. ખબર પડે કે નહીં? એ ગામડાના ગવાર કોને કીધા? અને આ તારું પોથું એટલે ઉઠાવી લાવ્યો છે તે. અને હું આ માધુરી દીક્ષિત જેવી સાડી પહેરીને ક્યાં લઈને નીકળ્યો? એ તમારે હું અમારે જાવું છે ને અમે જ્યાં જાય ત્યાં. ચોઈસ આપણી ચોઈસ માધુરી દીક્ષિત જેવી, મારા ભાઈ જેવી નહીં. ટોન ચોઈસ ની તો વાત કરતો જ નહીં. તારી ચોઈસ કેવી છે ને એ તો ખબર પડે જ છે. આ લખણવંતી ને ઘરના કામ કરવાના નથી દેખાતા. બસ ટાપ ટીપ તૈયાર થઈને ગામ રખડવા જવાનું હોય ને તો ગામની પાર જશે. તો કામ કરવા કોઈ કામવાળી આવે છે ઘરે? નથી કરતી તો બસ હવે ચીબાવલી તું તો ઓછું બોલે ને એટલું જ ઓછું છે. તમે તો જાડિયા. હા ભાભી બોલો, મજા રાખો, હાથ લાંબા ટૂંકા નહીં કરો. સમજાઈ જાય છે તારી બાયડીને, નહીં તો એનું ગળું દબાવતા છે ને મને વાર નહીં લાગે. અને તને ખબર છે ને એક વાર જો મારો હાથ પડ્યો ને તો આ ચીબાવલી નું તો ડાચું બેહાડી દે. હા ખબર છે, અમારા ભાઈ ને હાથ પડી ગયો છે, એનું તો બિચારાની બોલતી બંધ થઈ ગઈ છે. હા આવડે આપણને, બીજું ક્યાં ક્યાં આવડે છે? રાજભાઈ શું કામ મોઢામાંથી કઈક બોલાવડાવો છો? રેવા દો ને, આખા ગામમાં ખબર છે કે તમે તમારી બાયડીના ગુલામ છો. ટટોડી પટોડી ટીંગ 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 આયુ આયુ આયુ. અરે કોને કીધું હું બાયડીનો ગુલામ છું? હે અરે આખું ગામ કે છે. કોણે શું કીધું? કોઈ શું કહેવાનું? આ તમારું ડાચું જોઈને ખબર પડે છે. ચીકના બોલે લે ઉતે આયો, ચીકના સાડી પહેરવી છે, લાવ પહેરવામાં હેલ્પ કર. ચીકના ભાભી એ ભાભી વાળા શરમ જેવું છે કે નહીં? કે બુદ્ધિ બધી બેર મારી ગઈ છે ને આ શું આ બાવા જેવો બનીને આવ્યો છે? આવી દાઢી ને આ હું આ ચટિયા બટિયા. હે ભગવાન ભગવાન, મને તો એમ થાય છે કે આ ઘરનું સત્યાનાશ થવા બેઠું છે. અરે ભાભી પણ સવારમાં કેમ આટલા બધા ભગવાનના નામ લો છો? શું થયું છે? તું સાડીમાંથી સીધી ડ્રેસમાં કેવી રીતે? અરે ભાભી તમે શું આખા ઘરની પથારી ફેરવવા બેઠા છો? આણે શું પહેર્યું, આણે શું પહેર્યું, આણે શું પહેર્યું? એ બહાર ફરવા જાય છે, અમે લોકો પણ જાય છે, એ પિક્ચર જોવા જાય છે. હા ભાભી પિક્ચર જોવા. અને તમે? અમે લોકો જરા શોપિંગ કરવા જઈ રહ્યા છીએ અને ગાર્ડનમાં પણ જવાના છીએ. અને શું કે આજે મારા ફ્રેન્ડ નો બર્થડે છે ને, તો શું કે પેલે હોટલમાં ડિનર. હા 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 હોટલમાં ડિનર. આ ખવડા આ ગામડાથી બોથું લાવ્યો છે, એને તો કોઈ દિવસ હોટલ જોઈ નહીં હોય ને. એને લઈ જા તું. તો તમને લઈ જાય, મને લઈ જાય તો બીજીને તો નહીં લઈ જાય. હા વાહ 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 વાહ. નહીં લાવ્યો, કઈ ફગાડી નથી લાવ્યો મને. ઓહ તમે તમારું મોઢું મૂંગું રાખો ને બધું મોંઘું જ છે તો વધારે સારું. ક્યારના બકબક કરો છો? અને કહી દે એનો જીબડો ના ચલાવો ને તો મારો હાથ. અરે ભાભી એ બધું છોડો ને. તમે ખુશીનો ડ્રેસ પહેરવા લઈ ગયા તે આપી દો ને. પાછો બિચારી રડરડ કરે છે. ભાભી કેમ આવું કરો છો? અરે ખુશીનો ડ્રેસ ભાભીએ પહેર્યો. અરે હા ફાડી નાખ્યો પણ પહેર્યો. અરે બુદ્ધિ જેવું કઈ છે કે નહીં? આનું માપ જુઓ ને તમારું માપ જુઓ. તમે બંને મૂંગા મરો, મૂંગા મરજો, નહીતર તમારા લોકોના છે ને 12 વગાડતા મને વાર નહીં લાગે. સમજી ગયા ને? સવાલ હું શું કહું છું, આ ભેંસ સામે ભાગવત કરવી ને. ભેંસ કોને કીધું? એટલે કે ભેંસ કોને કીધું? અરે ઓ કાળિયા બિલાડા, મારું મોઢું ખોલાવતો નહીં, નહીતર એવા શબ્દ બોલીશ ને. ઓ ચિંપાંજી વાંદરા, તું તો બોલતો જ નહીં. તારું અરે રાજ્ય બસ કરો ભાભી. ભાઈ તું ચાલ લે, આની સામે છે ને બોલવું ને નકામું છે. આ પછી તું ભાભીને ભેંસ કહેતો નહીં. રીચાબેન મેં સાંભળ્યું કે તમે તો બહુ સરસ લાગો છો ને. પણ તમે શું સાંભળ્યું? ભેંસ. મેં બહારથી સાંભળ્યું તમારા ઘરના લોકો તમને ભેંસ કહેતા હતા. ભેંસ કોણ બોલતું તું? ભેંસ બોલતું તું કોણ? મારી પેલી મોટી દેરાણી કે નાની દેરાણી? મોટો દિયર કે નાનો દિયર? કોણ બોલતું તું એ કહેશો? મને શું ખબર, હું તો જાણવા આવી કે આ રીચાબેનની સામે આટલી હિંમત કોણે કરી કે એને સામે મોઢા ઉપર સાચે સાચું. મારો મતલબ છે કે આવું થોડી કહેવાય. હે કહેવાય? મને ભેંસ કીધી. મને દુઃખ તો મને પણ બહુ લાગ્યું, પણ હવે શું થાય રીચાબેન? કહી દીધું તો કહી દીધું. તમને ખબર છે
આ દેરાણીઓને નાની બેન બનાવીને રાખી, પણ અત્યારે એકલી એકલી બહાર ઝાપટવા જશે, શોપિંગો કરવા જશે. અને પેલી આ ચીબાવલી પેલી ડ્રેસ વાળી મારી દેરાણી એ તો પિક્ચર જોવા જાય છે ને તમારા ભાઈ મને કોઈ દી આ દરવાજાની બહાર ના લઈ ગયા. એમાં કેવું થયું ખબર? છેલ્લા રવિવારે અમે જવાના હતા. હું જેવી ગાડી પર બેસી ને તો ટાયર માંથી અવાજ આવ્યો. ટાયરે દગો આપ્યો ને? હા, આપે. પછી અમે લોકોએ હવા પણ પુરાવી. હા, માંડ 2 મિનિટ આમ ગાડી આગળ ગઈ ને પાછી ગાડી જોરથી ધબાક આવું બોલી. પછી અમે લોકો ચાલતા ચાલતા ગયા પણ થોડે સુધી, પણ પછી રોકાઈ ગયા. શું છે કે બહુ ચલાઈ નહીં ને. હા, શરીર એટલે કે મારી કાયા, નાજુક નમણી કાયા કઈક ઊંધું ચતું થઈ જાય તો. પણ આ ભેંસ કોણ બોલ્યું એ કહી દો ને. આજે તો વારો પાડી દઉં. કોણ બોલ્યું? અરે તમે ખોટા પેનિક નહીં થાવ ને રીચાબેન. એટલે એ લોકો બોલ્યા તો બોલ્યા, એ ચિંતા નહીં કરવાની. અરે કદાચ ભેંસ હોય તો પણ શું થઈ ગયું? અરે હું તમને કહું છું ભેંસ શું કામ? સાંભળો શું કામ? તમે આ શબ્દો સાંભળતા રહેશો ને તો પ્રેક્ટિસ પડી જશે. ક્યારેય પણ કોઈ પણ તમને ભેંસ કહેશે ને તો તમને દુઃખ નહીં લાગે. એટલા માટે તમે ચિંતા નહીં કરો, હું વાત કરી લઈશ લોકો સાથે. વાત તો તમારી સાચી છે. આપણને કોઈ કઈ પણ કે આપણે શું કામ ખોટું લગાડવું જોઈએ? મને પણ મારા ઘરના બુદ્ધિ વગર ની કે, પણ મેં કોઈ દિવસ ખોટું નથી લગાડ્યું. હોય તો કે એમાં શું? સાચી વાત છે. રીચાબેન, હા, આપણે જઈએ. તમે જાઓ, મારે થોડુંક કામ છે. શું છે કે ગઈકાલની મારી 11 હતી, જમી નથી ને, તો અત્યારે મેં 2 કિલો બટેકા પૌવા બનાવ્યા છે. બેસ્ટ ઓફ લક. ભેંસ હા, રીચાબેન, પ્રેક્ટિસ પડાવું છું. હા, હા, ઓકે, ચાલો હું જાઉં. હા, આવજો. બાય બાય. બાય બાય. જાઉં છું. જાઓ. ભેંસ. હા, આ શું કહેતી ગઈ? બાય બાય, બુદ્ધિ વગરની. પણ આ નાલાયક દેરાણી અને દિયર બે માંથી એકેને છોડવાના નથી. આ મીરા ભલે મને ભેંસ કહી ગઈ, સી ઇઝ માય ફ્રેન્ડ, પણ પેલી 2 જણીને તો નહીં છોડું, જરા પણ નહીં છોડું. આવા દે બટાકા પૌવા. આજે તો મારા વરને આવા દે. આ 2 જણ ફરવા ગયા તે મેં હું ગુનો કર્યો? આજે તો ફરવા જવું જ છે. વાત બીજી થાય જ નહીં ને, પણ હજુ દેખાણા નહીં. ઉભા રહ્યો. ગાડી વાળો. અરે પણ ક્યાં જવું તારે? ફરવા. ફરવા જવું તારે? આ રાક્ષસી હસ્યા એનું કોઈ કારણ ખરું? ઉતરવાનું જ નતું. તમારે તો અહીંયા જ ચોટી રહેવાનું હતું. એલી બુદ્ધિ વગરની. બુદ્ધિ વગરની હું? એટલે તમે બુદ્ધિ વાળા છો? તમારામાં જ બધી બુદ્ધિ છે? તમને એમ લાગે છે? તને ખબર પડે છે કાંઈ? હું આ ઉંમરે હું ને તું ફરવા જઈશું. અરે કેવો ગુંડા લાગ, ખબર પડે તને? લગાડા. આ ફરવાની કોઈ ઉંમર થોડી હોય. આપણે જઈએ, મસ્ત પિક્ચર જોઈને આવીએ. આ પેલું અબલુકા પિક્ચર મળ્યું છે ને, અરે ચકાચક પિક્ચર છે. ચલો આપણે જઈએ હવે. અને વધારે નહીં ખાવ, જો તમને અત્યારથી કહી દો. 12 સમોસા, હે 12 પેલા પોપકોર્ન, 12 વધારે કાંઈ નહીં. આટલું તો ઓલો નાનો પાડો ખાઈ ગયો ને તો પાડો મરી જાય. પાડો ને હું તને નથી કહેતો, આ તો કહું છું. એટલું બધું ઓલો પાડો ખાઈ ગયો ને તો એ મરી જાય. તું ખાઈ જઈશ એટલું બધું? તમને તો ખબર છે ને મારો ખોરાક કેટલો છે. આટલો. ક્યાં જાવ છો તમે? આ તમારા ભાઈને કહું છું કે મને ફરવા લઈ જાય. તો મને લઈ જાઓ ને. આ 3 સીટ તો સવારી છે ને. અરે બેન, તમે તો ઘોડ બનાવીને લઈ જાજો, હું જીન્સ પહેરી લઈ જાલો. મને લઈ જાઓ. હા, એક મિનિટ હિરલબેન, એક મિનિટ. પાણી સામે જોઈને છે ને બહુ હસાસ નહીં કરતા. આખો દિવસ ચપાવ તો અહીંયા કરો છો ને. શું વાત કરો
છો? તમારા- લઈ જાઓ ડિસ્કસ કરો છો. ઈ તમારા ભાઈ સાથે વાત કરે છે જીતુભાઈ, એમાં એવું છે ને કે તમારા ભાઈ કેટલા દિવસથી ફોરેન ગયા છે અને એ દુબઈ થી આવતા બહુ સમય આમ રે, મને સાંભળવા તો દે. અહીંયા તમને કહું છે ને તો પછી મને પિક્ચર જોવા લઈ જાવ ને એવું શું કરો છો? તમને કેવી રીતે ખબર હિરલબેન કે અમે લોકો અબલુ કા ડબલુ કા અબલુ પિક્ચર જોવા Oh જઈએ my God, ડબલું. અરે એ તો બહુ મસ્ત પિક્ચર છે. મેં તો હવામાં તીર છોડ્યું તો સાચું લાગ્યું. પણ તીર છોડવા જ શું કામ તમારે પણ તમે બંને ભેગા થઈને આટલી ખુશીથી વાત કરતા હોય ને તો મને પણ એમ જ થાય કે તમે પિક્ચર જોવા જતા હશો. પછી જીતુભાઈ, આપણે ત્યાં જઈને તો પોપકોર્ન ખાશું, ફ્રેન્ચ ફ્રાઈઝ ખાશું, પછી કોક લેશું. વાહ! ઓય બાપ રે. કાઈ નહીં જરા મારો ધક્કો વાગી ગયો ને અને મારો ધક્કો તો થોડો જોરથી હોય ને તમારા ભાઈને વાગે તમે ઘડી ભાઈ કરીને તમે ક્યાં બધું છો યાર. એમાં એવું છે ને ભાઈ જ કેવો પડે. પણ પેલા તારક મહેતામાં પેલી બબીતાને ખબર ને એ ભાઈ કેવું ન ગમે જેઠાલાલને. એવું હોય. હા એવું હું તો કહું છું 2-4 દિવસ તમે દુબઈ આટો માર સોરી એની પણ તું મારી નાખીશ કોકને. જીતુભાઈ, આ તમે કેમ સહન કરતા અરે, છો? આ 90 કિલોના પાર્ટ સોરી 90 કિલો મારા બેન ને પણ એક કામ કરો ને આપણે ડાઈટ જોઈન કરી લઈએ ને આપણે પિક્ચર જોવા ક્યારે જાવ આજે અમારો પ્લાન કેન્સલ છે શું છે એના પપ્પાની પેટમાં ગડબડ છે સવારથી એ ઝાડે જતા હતા અને હમણાં જ દવા લઈને આવ્યા હું એ જ કહેતી હતી કે આપણે આજે અબલુ કે ડબલુ કા અબલુ જોવા નથી જવું આપણે જઈશું આવતા રવિવારે બાયડી જાવું છે એમ કે છે ના જો એ હિરલબેન તમે જાઓ હો આપણે આવતા રવિવારે પાક્કું આ એક જ ગાડી પર પાકું પાક્કું જાશું આપણે આમ જો ભાઈ ત્યાં પોપકોર્ન ફ્રેન્ચ ફ્રાઈઝ કોક લેશું ઠંડો મોટો ગ્લાસ અરે આવડો મોટો જાઓ હા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ મને ભૂલતા નહીં હો ને ચાલો ત્યારે થેન્ક યુ હું કહેતો હતો તને હા તને ખબર છે આપણું ઓલું એને જોઈને તો બહુ મરતા નથી એ મને વાત કરવા દે તમને વાત કરવા દો ને બહુ વાત કરવા જાઓ એની જોડે અબલુ કા ડબલુ પિક્ચર જોવા જાવ તો તમે શું આ તમારા આખા ખાનદાનમાં કોઈને ના જવા દો આજ પછી ગાડીની ચાવી ના માંગતા મોબાઈલ લાવો ઈ તો રહેવા દે. લાવો કીધું ને બહુ લટડા પટડા કરી છે હિરેલ કરીને મોબાઈલ કાઈ નહીં હાલો અરે કાઈ નહીં હજુ તો એને ટાટા બગાડ હું અરે પણ કાંઈ નથી કર્યું ભાઈ સાહેબ. હાલ લે તું હવે. આમ છે તમારો બાપ ખબર આપણું રાજ તમને શું કહું તમે છે ને તમારા જાડી ભાભીને સમજાઈ દેજો હો એના નાટક છે ને બધા એની પાસે જ રાખે અરે હવે તું ક્યાં અત્યારે એનું નામ લેશો હે આ બહાર ફરવા નીકળ્યા હોય ત્યારે એનું નામ નહીં લેવાનું પણ હા આમ હોય કેવું બોલતા હોય જઈએ હોય આપણે ગમે ત્યારે બહાર જવું હોય કાંઈક ને કાંઈક રોન કાઢીને ઉભા જ હોય કાંઈક ને કાંઈક ના બોલવાનું બોલતા જ હોય જો મારી વાત સાંભળ હા છે ને ભાભીનું નામ જ્યારે હોય ત્યારે નહીં લીધા કરવાનું એને તો ટેવ છે બગ કર્યા જ કરે આપણે આપણી રીતે મોજમાં રહેવાનું હા ખોટી એની ઉપાધિ નહીં કર્યા કરવાની પણ રાજ આપણે જ્યારે બહાર જવું હોય ને ત્યારે જે રોન કાઢે ને ટક ટક કર્યા જ કરે તમે છે ને કહી દેજો બાકી મારી જેવી ગુસ્સાવાળી કોઈ નથી હવે એ મને ખબર છે કે તું ગુસ્સાવાળી છે પણ એની સામે ગુસ્સો કર તું મારી હારે તો પ્રેમથી વાત કર હે આ જો તો પ્રેમથી હું ક્યાંક જાવું હોય ત્યારે ગમે ત્યારે આમ રોન કાઢીને બેઠા હોય ભાભીએ છે ને લોહી પીધું છે અરે જો એ ભાઈની વાત નથી સમજતા તો આપણે ક્યાંથી સમજાય તું મને કે હે એને પહેલેથી જ બોલવાની ટેવ છે ભાઈને પહેલા જ ના પાડી ત્યાં દાદીના ઘરમાં લાવતા નહીં ભાઈને છે ને બહુ ઢટ્ટો હતો એ જાડીની છે ને એક દી હવા કાઢ નાખવાની છે બધી પીન ભરાય તો બધી હવા નીકળી જાય હા આ આઈડિયા હારો છે છે ને ઓલું ગ્રીલ મશીન લઈને છે ને બધી હવા કાઢ નાખી છે ને હવે તો એ બધી પંચાયત મૂક અત્યારે આપણે જઈ આ ફરવા આવ્યા છીએ તો મોજ કરવાની હાલો. આ બધી ઉપાધિ નહીં. હાલો ચાલો યાર તમે તમારા ભાભીને કઈ સમજાવતો હોય તો જ્યારે ને ત્યારે મારે પિયર જવાનું આવે એટલે એને પેટમાં દુખવાનું ચાલુ થઈ જાય અરે પણ ભાભીને આજ સુધી ભાઈ પણ નથી સમજાવી શક્યા ઈ મને નથી ગમતું પણ
પણ તારે છે ને એ બોલવાનું નહીં, ભાભી હા બસ, બીજું શું હોય? ના ના, મારાથી આ વસ્તુ સહન નહીં થાય. આ વખતે મારે પિયર જવું જ છે. આવતા વર્ષે મારા ભાઈના લગ્ન આવે છે. મારે ખરીદી કરવાની છે, ડાન્સ પ્રોગ્રામની તૈયારી કરવાની છે. હું પણ તો મટકીને ડાન્સ કરીશ ને, પણ આ તમારી જાડી ભાભીએ તો મારી જિંદગી હરામ કરી નાખી છે. આખો દિવસ અહીંયા ગુડાવ. પણ તું એક કામ કર ને, એક સોલ્યુશન છે આપણી પાસે. શું સોલ્યુશન છે? તું તારા પિયરમાં જાય છે ને ભાઈના લગ્નમાં, રાઈટ? તું ડાન્સ કરવાની છે, હા. તો તું ભાભીને પણ લઈ જા ને સાથે, એને પણ ડાન્સ ના કરાવ ને. હું હાથ જોડું છું એટલે તો હું ક્યાંય નથી લઈ જતી. હું તો આ ઘરમાં એનું મોઢું જોવા નથી માંગતી, તો પિયરમાં તો એનો પગ નો મૂકવા દઉં. અરે પણ બહુ સરસ ડાન્સ કરે છે, સ્ટેજ ફાડ ડાન્સ કરે ઈ છે. શું ડાન્સ કરે છે? આપણે મસ્ત પ્રેક્ટિસ કરીને ડાન્સ કરીએ. એને શું ડાન્સ આવડે? એનું શરીર એટલું જાડું, ના આમ હલે ના આમ હલે. ઈ હું ડાન્સ કરવાની અરે હતી. મારા ભાભી હલે ને તો આજુબાજુ વાળા એની આજુબાજુમાં ક્યાંય ના હલે. ના આપણે ડાન્સ કરીને સ્ટેજ હલાવવાનો છે. આખી ધરતી નથી હલાવવાની. પાડા જેવી થઈ, પાડા જેવી. એ ધીરે બોલ, ભાભી સાંભળી જશે ને તો તારી અને મારી પર એક કૂદકો મારી લેશે ને તો મરી જઈશું હું બંને. તો ચાહું જ છું અહીંયા આવે ને હું એની વડથાવ ને એની સામે બોલું. મારે છે ને બહુ પેટમાં દુખે છે. મારે એનો જવાબ તો આપવો જ છે. ઓલા દિવસે બહુ લટકા કરતી હતી ને, પિક્ચર જોવા જાવું છે, તો ઈ નથી જઈ શકતી. આપણા ભરોસે બેઠી છે. તું શાંતિથી બોલ ને, હું સાંભળું છું. કઈ બેરો છું? ધીમેથી બોલ. મને એની ઉપર એટલો ગુસ્સો આવ્યો છે ને, આ મારો કાળ છે ને એ હલકો નથી થતો. મારે એને જાડીને સીધી કરવી તો કરવી જ છે. એ જાડી કોને કીધી હે? તારી માને તને. ઓ લિમિટમાં બોલજે, નહીતર છે ને તારું ડાચું તોડીને તારા જ હાથમાં તો આપી ઓલા દિવસે તું કેમ આટલી ફાટતી હતી? એ ભાભી મસ્તી કરે છે, આ તો મસ્તી આને કરે. શરમ જેવું છે ભાભી, જેઠાણી સમજાવ એને. મસ્તી કરે છે ને. જેઠાણીને તું તાપર કરે છે. તું અરે મસ્તી આવા સંસ્કાર એના હું તો પહેલા જ કીધી હતી ધવલભાઈ કે આ ચીબરી હાથે ના પડનો, પણ તમને બહુ ગમતી હતી આ ચીબરી. હવે જો આ ચીબરીનો ચીબડો જો. આ તમારી ભાભીના સંસ્કાર બહુ સારા છે ને, એટલે જ ઓલા દિવસે આપણને રોકતા હતા. હા, ઓલા દિવસે તમને કોઈ રોકતા નહોતા. તો શું કરતા હતા? અક્કલ નથી, બુદ્ધિ વગરની, કે મારા દિયર સાથે વાત કરતી હતી. તને કોણે કીધું કે વચ્ચે તારો જીભડો હલાવ? તું ઓછું બોલતી હતી એ દિવસે. આને સમજાઈ દેજે, તું તા ન કરે. અરે ભાભી શું થયું? શું રાડો પાડો છો? કઈ નહીં. સમજાવો ને અમને કઈ. અરે તમે તો એને લઈને અંદર જા. શરીરથી ફાટવું, મોઢાથી ફાટવું, બસ ફાટતું જ રહેવું છે. તમારો અવાજ કેનો ક્યાંય સંભળાય છે. એ જીતુભાઈ, મહેમાન આવ્યો છે. જીતુભાઈ, મહેમાન આવ્યા, મહેમાન. તમારા ભાઈ તો બહાર ગયા છે ને. આવી ગયા. આવો ભાઈ આવો. કેમ મજામાં ને? જીતુજી, આ ઘરમાં તમારો ક્યાંનો દેખાડો ચાલે છે? શું થયું છે? અરે, આ તો ઘરમાં આવી ભાભી હું તમને શું કહું છું કે જીતુજી, શું મજાક છે? અને તમને શું એટલા બધા ભાઈને બોલાવાના પેતરા ચડી ગયા હતા? જીતુભાઈ, અમારા ઘરમાં કટકટ ચાલી રહી છે ને, અમારા ઘરની કટકટમાં નહીં આવે. જીતુભાઈ, તમે ઓલે હિરણને લઈને ગયા હતા, એ કોઈને કહેવાનું નથી ને? આવતા રવિવારે જવાના છે. આવતા રવિવારે. ભાભી, આ હિરણને લઈને ફરવા ગયા હતા ને, કહેવાનું નથી તમને. અરે તું મજાક કરે છે, મજાક. ભાભી મજાક કરે છે. ઈ તો રમતિયાર છે, લટકર છે, મજાક કરે. મજાક. આજે તો તમને ત્રણે ભાઈઓને નહીં છોડું. ભાગ રે. નાલાયકો બધા મારી પાછળ ખાઈ પીને પડ્યા છે, પણ હું પણ છોડીશ નહીં. આ એક ખીરલી મારા બર પર ડોળા નાખે છે ને, જીતુજી ને પેલી ચીબડી ધવલિયા વાળી, એનો જીબડો બહુ ચાલે છે, પણ હું છોડીશ નહીં. અને રાજ એને તો છે ને, એ કાળિયા વાંદરાને તો એટલો મારું ને કે વાત ન પૂછો. એક મારો ટકલો વર જીત્યો. જો આજે તો તમારી તો હું છે ને ખેર નહીં, નાલાયક. અરે ભાઈ, તમે આ મારા ભાભીને
કેમ હેન્ડલ કરો છો? આની કરતા હિરલ હારે લગ્ન કરી લીધા હોત તો એટલે આ બધી ધવલ કરી છે બધી યાર. અરે તારા હું બોલવાની જરૂર નથી કે એને ફિલ્મ જોવા જાય છે. મોઢામાંથી નીકળી ગયું. ઈગો મરીને ક્યારેક તું બધું ભાઈનું ઊંધું કરી દે. કહેવાનું તો તારે. પંજવી નાખી તું હાટ ક્યાં? ઈ તો માંગ્યું ભાઈ. તમારે ભાઈ ઓલી હિરોઈન મસ્તી નહીં લાગે હો, પણ એની યાર લગ્ન કરાય ને ભાઈ. આ જાડી પાડી હું ભંભા જેવી. ભાઈને લગ્ન કરવા જ થા, પણ આ હિરલનો બાપો છે ને ઈ માયનો જ નહીં. હા, ભાઈની લવ સ્ટોરી જેવી હતી. એ ભાઈ મન તો કયો, મને ખબર જ નથી. હા સાંભળ હું કહું. આ છે ને ભાઈ અને હિરલ હારે ભણતા. હિરલ આપણા ગામની કે નહીં? હા બે હારે ભણતા. ત્યારથી ભાઈ ને આમ હતું. ભાઈ એની હાથું થઈને તો છે ને તો એના વંડામાં જતા તો તે દિવસ એવી રીતે એકવાર તો છે ને એ ભાઈ ભાડે ગયો તે ભાઈ માર્યા હવે તો પૂછી એ ભાઈ સાડી હા ભળી જાય હળવું બોલ લે. હળવું તો બોલું છું. પછી શું છે ખબર છે? ભાઈ વાડીએ જાય, હિરલ ડબલું લઈને જાય એટલે ભાઈ વાહે જાય બે નરકોળીમાં મળતા. કા ભાઈ હાસું ને એ ભાઈ પછી હું પછી આ તો કરમની કઠણાઈ. આ જાડી હારે પનારો પીડ્યો મારો. અરે એમાં એવું હતું બાપાએ વાત કરી એના બાપાને, પણ એવું કે ખબર છે તમે અલગ નાયતના ને અમે અલગ નાયતના, એમાં જ આ બધું વેઠવું. નકર ભાઈનો હીરો મેળ પડી ગયેલો જ હતો. એ ભાઈ તમે સાચો છો. હિરલ હારે મારો મેળ પડી ગયો હોત ને તો વારે લીલા લહેર હતા. આ જાડીએ તો મારી જિંદગીની પથારી ફેરવી નાખી. બોલો એક આઈડિયા કરી, એક આઈડિયા કરી. ભાઈને હિરલ હારે ભગાડી દીધી. એ ભાઈ તું મરવી નાખી. ભાભી થોડા ભાગવાના છે પાછળ કે તુલસી વગરના હવે આ ઉંમરે આવું તો સારું ન લાગે. ભાઈ જો ભાગવા દે ને ભાઈ. ના, જો મારી વાત સાંભળ. હવે જો તું અહીંયા જો અહીંયા ટકામાં વાળ રહ્યા છે. હિરલ ને તો ગમો હવે એને ગમે છે કે ન ગમે પણ હવે આ ઉંમરે સારું ન લાગે. હા, ભાઈની વાત સાચી. તમારી વાત સાંભળ. હવે આપણે કરવાનું શું છે? અત્યાર સુધી જે થઈ ગયું આ ભાઈનું જેમ હાલે એમ હાલવા દેવાનું, ભાભીને ખબર પડવા દેવાની નહીં. પણ હવે ભાભીને સમજાવવાનું કઈ કરો એટલે આપણા ઘરમાં શાંતિ. આ તારી ભાભી છે ને આજ મારું લોહી પીગી બહાર ગઈ હતી. અને તું છે ને વહુ ને ભાઈ છે ને પછી આના વહુ છે ને જેમ ફાવે એમ બોલતા એની સામે નહીં બોલવા દેવાનું. શું કરું પણ મારું લોહી પી જાય છે. મેં હું ધીરે બોલ પણ જોર જોરથી બોલે છે. હારી તારે છે ને તારી વહુને સમજાવવાની, તારે તારી વહુને સમજાવવાની. બેયને છે ને એને કે હળી મળીને રહો ને તો આ બધું ઘરમાં સુખ શાંતિથી હાલ્યા કરે બધું. ભાઈ અમારી ભાઈ છે ને હળી મળીને રહેશે, પણ મારા ભાભીને સમજાવવાની જરૂર છે. તમે સમજાવો. જાડીને છે ને બસ રહેવા દે, તમે રહેવા દે. તમારથી કઈ થતું નથી. તમે કઈ કેવા જાવ ને ભાભી ધુવાકો માર દે માથે. હા નીકળી જાય હા કરતો. હવે હું તમને શું કહું છું કે બધું છોડો. હવે કંઈક નક્કી કરો કે આપણે મારા ભાભીને સમજાવવા કેમ, તો જ આ ઘરમાં શાંતિ થાય, નકર નહીં થાય. તારી ભાભીને આ દુનિયામાં કોઈ વ્યક્તિ નો સમજાવી શકે. હવે આપણે બધાને છે ને આખી જિંદગી આમ ને આમ જ કાઢવાની છે. હવે તમારે તો વાંધો નથી ભાઈ. તારે તો તારી ઘરવાળી યારે તને મજા આવે, તારી ઘરવાળી યારે તને મજા આવે. મને ઓલી હિરલ યારે મજા આવે. હું બહાર જલસા કરીશ. હા બરોબર ભાઈ એક આઈડિયા છે. બોલ ભાભીને સમજાવવાનો. બોલ લે તું. એમ નો કહેવાય. સાંભળો. પ્લાન કરશું આગળ. મૂળ એમ કે ને આપણી પત્તે ઠોકાણી છે. હાલો હવે આપણે સાના મનો ભાભી ઓય મળી રે. હાલો ને હવે બસ હવે આપણે છે ને ભેગું રહેવા થતું જ નથી. નોખું કરો બધા. રોજનું નોખું આખું બાર નથી. આ વાત વગર એક દફા મારી. હું નોખું કરો. જો ભાઈ હું તમને સીધી રીતે વાત કરી દઉં. આ મકાન છે ને એના હરખા ભાગ પડી ગયો આપણે એટલે વાર્તા પતે. આ વાત 2 વર્ષ પહેલા કરી હતી મેં મોટા ભાઈ તમને પણ સમજ જ નથી પડતી. છૂટું કરો પણ તમને છે ને આમ ગોળ ગૂંચવણ કરવાની મજા આવે છે. હા ઈ બરાબર છે. આ ભાભીનો ત્રાસ અમારથી સહન ન થાય. એટલે મકાનના છે ને કઈ ભાગ પાડી ગયો. જે ભાગે બોલતો આવીને બધા આપી ગયો હોય ભાડે રહો તો. સાચી વાત છે મોટા ભાઈની. તમારે તો કઈ કરવું જ નથી. તો હવે કરવાનું શું છે એ કયો ને ભાઈ. શું કરવાનું હોય હે? ખબર નથી તમને? કીધું તો ખરું કે આ મકાનના ભાગ પાડી ગયો. ભાભી કઈ ભાન પડે છે? એક તો આ કેટલી રીતે બેહાય. આ જો રાજભાઈ વાત એમ હતી, આ તમારા ભાઈને કેટલા દાડાથી કીધું જમ્પિંગ જપાંગ માં લઈ જાઓ મને, પણ ન લઈ ગયા. અને જ્યાં લઈ ગયા ત્યાં પેલો જમ્પિંગ જપાંગ વાળો છે ને એનો બધો સામાન લઈ પેક કરી નીકળી ગયો. હવે તું મૂંગી રે ને સાંભળ. આ સિરિયસ મામલો હાલે છે. પણ જમ્પિંગ જપાંગ ચિંપાંજી તમારી પાછળ કોકની પત્તર ઠોકાઈ જાય છે. આ શું બોલો છો?
આવા બધા અભદ્ર શબ્દ મારી સામે નહીં બોલવાના. અને શું સિરિયસ વાત ચાલે છે જરા જણાવશો મને? ભાઈ સમજાવો ને. જો ભાભી, હા 100 વાતની એક વાત. હા હવે ભેગું રહેવાનું થતું નથી, નોખું કરી નાખવાનું થાય છે. આ મકાનના 3 ભાગ પાડી દો. તમારા ભાગનું તમે લઈ જાઓ, અમારા ભાગનું મને આપી દો, ધવલના ભાગનું ધવલને આપી દો. એ ભાઈ રાજ, ઉભા રહો. તમારે વચ્ચે નહીં બોલવાનું, હું કહી દઉં છું. આ બધું આ બેચી બાવલીના લીધે થાય છે, બરાબર? તો તમને બંનેવને અને તમને બંનેવને કાન ખોલીને સાંભળી લેજો જે કહું એ. આ ઘર અમે બે મોટા છીએ ને તો અમારા નામે રહેશે. તમારે નોકા થવું હોય તો જાઓ, આરામથી લ્યો. વાહ, 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 વાહ. અમે મોટા છે તો મકાન અમારી પાસે રહે છે, તો અમારે શું કરવાનું? મંજીરા વગાડવાના? એ મંજીરા નહીં, આ તે ઢોલકે આપીશ, બધું વગાડજો. તમે મોટા એ ભાભી કેવી વાત કરે? અમે મોટા એટલે અમે કરીએ. આપણે બધું પાટલીમાં દૂધ પીએ છે. હા તો અહીંયા નહીં, ત્યાં પછાડો. લો બોલો, કહ્યું ને અમે બે મોટા છીએ, અમે આ ઘરમાં રહીશું. ધવલ તું તારી બાયડીને લઈને ઉપર, રાજભાઈ તમે તમારી બાયડીને લઈને એટલે ઉપર. ભાભી ભાઈ આમ તમે મોટા છો એટલે કે ટીલું લઈને આવ્યા છો બંને? બધું જપ કરી જવાનું તમારે. એ જપ્ત કરવાની ક્યાં વાત છે? તમારે લોકોએ ભેગા નથી રહેવું, તમારે નોખા થવું છે તો વાંધો નહીં. નીકળો ઘરની બહાર નીકળો. એક મિનિટ. બસ ભાઈ, અમારા ભાભીને સમજાવી દો કે આ મકાનના ભાગ સરખે ભાગે જ પડશે. શું સરખે? એ એક મિનિટ સ્ટોપ. આ મકાન હું આપણા બાપનું છે. હા તમારા બાપનું જ છે ને. આ મારા બાપે અમારા ત્રણે નામે કરી દીધું છે. આ મકાન, તો કોના નામે કર્યું? આ મકાન મારા બાપાએ મારી બેનના નામે કર્યું છે. બેનના નામે મકાન કર્યું છે? હા, ના હોય ભાઈ. આ મકાનમાં એક ઈટ તો ઠીક, એક રેતીની કાંકરી આપણી નથી. આ તો આપણી બેન આપણને રહેવા દે છે ને એનો પાડવાનો. અને રહી વાત બીજી કે આપણા બાપાએ 17 લાખનું લેણું કરેલું છે ને, એ ત્રણેય ભાઈ હરખા ભાગે વેચી લ્યો અને કાલથી મળો પોતપોતાના મકાન ભાડે ગોતો અને બધા થાવ નોખા. આ મકાન કરો ખાલી. હા બરાબર છે, આ વાત બરાબર છે. મકાન બેનના નામે છે, મકાન બેનને આપી દો. અરે. અહીંયા કોઈ નો રહેવું જોઈએ. ના કાઈ નહીં. રાજભાઈ, ધવલભાઈ, બેન જાણે બનેવી જાણે આપણે. બનેવી બેન બધું જાણે. જીત રાજભાઈ, ધવલભાઈ, અમે ત્રણ તો બેનો છીએ. બેનું છીએ. અને બેનું માં ઝઘડા ન આવે તો ક્યાં હા આ જો હું મોટી બેન, ઝઘડા તો કરાય ને. તો મોટી બેન કઈ નથી નાની, અને આ તો હાવ નાનકી. હા ના આ અમારે કઈ કરવું નથી. અત્યારે છે ને મીઠી વાતો કરશે અને કાલ સવારે પાછા હતા ઈ બથો બતાવ. ભાઈ મારે છે ને ભેગું રહેવાનું થાતું નથી. ખબર જ નથી પડતી હાવ. અરે મને કોણ બાંધે? અરે બધા શાંતિ રાખો. એમાં શું આવું કરવાનું? જ્યાં ઘર હોય ત્યાં વાસણ તો પકડે. હા. આપણે પડી જઈએ. હા જો કહ્યું ને કેટલી ડાઈ વાતો કરી છે. અરે ડાઈ છે, બહુ ડાઈ છે. અને આ તો બાપા મારો પડ્યો બોલ ચીલે, અને હું એ બે બંનેના બોલેલા બોલ હા એ તો ચીલે. અમે આજે સવારે જોયું, સામે તું મેં ચાલતી હતી. એ તો ક્યારેક થાય, નાના મોટા દીકરા થાય, પણ અમારામાં પ્રેમ એટલો છે. હાથ લાવો. અરે પ્રેમ હોય ત્યાં જ તો ઝઘડા બી થાય. હા અને હવે તો અમે ઝઘડવાના જ નથી, અમને તો ઝઘડાથી નફરત થઈ ગઈ. શું કેવું નાય? આ ઓલા જેવું છે. અમને તો એકબીજા વગર ખાવાનું નહીં ભાવે હવે તો. જો આપણે હોળી મળીને રહીશું, અને હવે તો આપણે પાપડી હાથે બનાવીશું, અથાણાં હાથે બનાવીશું. અરે રોજની ખાવાની રોટલી તમે લોટ બાંધજો, આ લોટ વણશે, રોટલી કરશે ને હું શેકતી જઈશ. જોયું? ભાઈ કામ કરો તો. અમારે તો એક ચૌધરી ને કુકઈ છે. જો અને કચરા પોતામાં કેવું છે, મારી કમર નથી વળતી ને તો તું કચરો વાળજો. આપણું ઊભું પોતું આવે ને લઈ આવજો. લે જો લે એ પણ કઈ હા. અરે બસ ભાભી આપણે કામ કરી રાખી લે. લે એક કામ કરો, હવે તમે સમજી જ ગયા છો ને, તો અત્યારે ભોજનની વ્યવસ્થા કરો, થોડી ભૂખ લાગી છે. પણ એમને હું કહું છું કે આજે આપણે બધા બહાર જમવા જાય તો કદાચ. ના. એ દેવું છે 17 લાખ. કેમ બેન આવી વાત કરે છે? આ લોકોને જમવું છે આપણા હાથની રસોઈ, તો જમાડી દઈએ ને. આપણે શું બનાવશું તે લોકોને બહુ ભાવશે. જો આ તારા મોટા ભાઈની ચોળાનું શાક, અમને ગાંઠિયાનું શાક,
અને આને પનીરનું શાક. 3 શાક બનાવીશું પણ રોટલી એક જ જાતની બનાવીશું હો. તો જલ્દી સીધા અરે બહુ મસ્ત બનાવી. ચાલો ચાલો બીનો આપણે કામ કરીએ. ભાભી બેનને બનાવીને બોલાવીએ જમવા. ના ના બેન બનેવીને તો રક્ષાબંધને અને ભાઈબીજ જ બાકી નહીં બોલાવાના. આપણે બાપાના ઘરમાં રહેવાનું ને ભેગા મળીને રહેવાનું. આ 17 લાખનું દેવું છે. બિચારા બેન સાંભળે તો કેવું ખરાબ લાગે. આપણી એકની એક બેન છે ને જીતુ. અને મને તો હવે કોઈ શોખ નથી. આપણે બધા હારે રહીએ ને એ જ મારા માટે તો પરમ સુખ છે. ચાલો આપણે જઈએ. અરે ભાઈ કૂતરાની પૂંછડી સીધી કેમ થઈ ગઈ? આપણો પ્લાન કામ કરી ગયો. અને આમ જો એ રાજ્ય આ તારી ભાભીએ મને આમ કર્યું આમ કર્યું ને પણ આમ જો આમ વાત તો આમ તમને હિરલી યાદ આવી ને? હિરલી જેવી ફિલિંગ નો આવ્યો. ભાઈ તમે પણ હું ગાયરો સાંભળી જાય તો રોટલી ખવડાવશે. એને કહી દે તો ઓલી જીરા રાઈસ ને દાલ ફ્રાય બનાવી નાખશે બનાવશે કે તો? ભાભી આ જરા જીરા રાઈસ ને દાલ ફ્રાય પણ બનાવજો ને, ઈચ્છા થઈ છે. એ હા કંભારિયા મરચા, પાપડ, અથાણું, સલાડ, છાશ બધું જ બનાવીશું. હા ભાઈ આવું રોજ ખાય તો કેવી મજા આવી જાય. મજા આવી ગઈ. હવે રોજ આપણે હવે કાંઈક સાંભળો તો એની બાજુ કાંઈ બોલે ને એટલે આપણે તરત કહું મકાન બેનને ફોન કરો. બેનને